चलिए शुरू करते हैं। अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। તો હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ। તો કેમ છો બધા? મજામાં હશો? અને આજે બનાવીશું દુકાનનો બ્લોગ। તો આજે દુકાન ખોલી નાખી છે, તમે જોઈ શકો છો। અને દુકાનમાં અમે બધી સાફ સફાઈ કરી નાખી છે અને તમે જોઈ શકો છો કે આ ઇલેક્ટ્રિક સર્વિસિંગની દુકાન છે। તમે જુઓ, તમને તો ખબર જ હશે પણ તમે જોઈ શકો છો। એક તમને વસ્તુ બતાવીએ, તમે જોઈ શકો છો કે યાર એસિડના કારણે આ તમે જોઈ શકો છો કે પંખા રિવાઇન્ડિંગ કરવાનું મશીન કાટ આવી ગયું છે। તમે જોઈ શકો છો કે આ કેટલું ભયાનક છે એસિડ। અને એસિડના કેરબાથી આ તમે જોઈ શકો છો કે આ લેથ મશીનનો પણ હાલ ગંભીર થઈ ગયો છે। તમે જુઓ, આ લેથ મશીન છે અને આ એસિડના કેરબાઓ છે। જ્યાં એસિડના કેરબા હશે ત્યાં કાટ આવી ગયેલું હશે। તમે જુઓ, ગમે તે વસ્તુમાં આ પંખો છે, ટેબલ પંખો છે, તમે જુઓ આને પણ કાટ આવી ગયો। આ તમે જોઈ શકો છો, તમે જોશો કે ધુમાડો નીકળશે કે હોલ્ડર ખોલતા જ। આ તમે જોઈ શકો છો, આ વરાળથી જ આ તમે જુઓ, મારો કેમેરો પણ ખરાબ કરી નાખશે સર। એસિડ એટલું ભયાનક છે। અહીંયા પણ આ તમે જુઓ છો, ઘોડો જે સામાન મૂકવાનો હોય છે એ પણ ખરાબ થઈ ગયો છે, કાટ આવી ગયો। અને આ એસિડનો થોડી વાર ઢક્કણ ખોલતા તરત જ જૂનો થઈ ગયો। અને આયુર્વેદ એસિડ તમે જોઈ શકો છો, આ કાળું છે, બધું એસિડ જ છે। મારી દુકાન છે એ મંડાલી ગામમાં આવેલી છે। આ બરદા ફેક્ટરીના બાજુમાં જ છે। તમે જુઓ કે આ રસ્તો જાય છે મંડાલી, ને આ મંદિરના સામે જ છે। તમે જોઈ શકો છો કે આ ઇલેક્ટ્રિક સર્વિસિંગની દુકાન છે। તમારે પણ મોટર ખરાબ થાય તો અહીંયા રિપેર કરવા આવવું જરૂરી છે। તો આ તમને ખબર ના હોય તો આ તમે અહીંયાથી જોઈ શકો છો કે મંડાલી ગામમાં આવેલી છે। બરદા ફેક્ટરીના બ્લોક ફિટિંગ કરે ત્યાં બાજુમાં જ છે દુકાન। આ મોટર રિવાઇન્ડિંગની બધી જ સર્વિસ થઈ જશે, પંખા રિપેરિંગ થઈ જશે, બધી જ સર્વિસ। અને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। અને મારી ચેનલ ઉપર વ્યૂઝ ઘણા ડાઉન ચાલે છે, એટલે તમે વિડીયો જોતા નથી, એટલે તમે આ વિડીયો જરૂર જોજો અને વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। અને મળીશું બીજા નવા બ્લોગમાં। अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए।